દોસ્તો, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની વાત તો તમે સાંભળી હોય, પરંતુ શું તમને ખબર છે મુકેશ અંબાણીના બા કોકિલાબા અંબાણી કે જે આજે ખૂબ સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. આ કોકિલાબા અંબાણી કે જેમના શિક્ષણ વિશેની વાતો પણ તમને નહીં ખબર હોય. શું તમે જાણવા માંગો છો આખરે કોકિલાબાએ ક્યાં સુધીનો અભ્યાસ કરેલો છે? આખરે કોકિલાબા કેવું જીવન જીવતા હતા? તો પછી કોકિલાબા આજે પણ આ ઉંમરે કડકડાટ અને સડસડાટ અંગ્રેજી બોલી શકે છે. આ વાત જાણીને તમને પણ નવાઈ લાગશે, પણ દોસ્તો આ વાત સત્ય છે. એમણે ક્યારે એમના લગ્ન થયા હતા અને એમનો જન્મ ક્યારે થયો હતો, આ તમામ બાબતે આજના વિડીયોમાં અમે તમને વાત કરીશું. માટે આ વિડીયોના અંત સુધીમાં જરૂરથી તમને બન્યા રહેજો. મુકેશ અંબાણી કે જેઓ આજે બિલિયનરોની યાદીમાં સ્થાન પામ્યા છે, ત્યારે એમના બા કોકિલાબા અંબાણી અને સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના સંસ્કારો આજે એનામાં જોવા મળે છે. ત્યારે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંના એક મુકેશ અંબાણીની માતા કોકિલાબેન અંબાણી, એમની તાજેતરની જ એમની જે થોડી તસવીરો સામે આવી હતી. આખરે મુકેશ અંબાણીના બા કોકિલાબા અંબાણી કે જેઓ દરેક ફંક્શનમાં દેખાતા હોય છે. માત્ર અંબાણી પરિવારના એ મુકેશ અંબાણી જ નહીં, પરંતુ સમગ્ર પરિવાર સોશિયલ મીડિયા પર લાઇમલાઇટની નજીક રહે છે. ચાલો કોકિલાબા અંબાણીની કેટલીક ખાસ વાતો તમને જણાવી દઈએ. કોકિલાબાનું સાચું નામ કોકિલાબેન પટેલ છે, જ્યારે એનું પૂરું નામ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી છે. બાળપણમાં જ તેમને કોકિલા અથવા માતાજી કહેવામાં આવતા હતા. આ ઉપમાનો એમના પરિવારના સભ્યો દ્વારા આપવામાં આવ્યા છે. દોસ્તો, આ એમનો જન્મ 24 ફેબ્રુઆરી 1934ના રોજ ગુજરાતના જામનગરમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો એવી વાતો સામે આવે છે. હાલમાં એમની ઉંમર 90 વર્ષની આસપાસ છે. ત્યારે દોસ્તો, આ ગુજરાતના ખૂબ જાણીતા વ્યક્તિ મુકેશ અંબાણીના બા કોકિલાબા અંબાણી કે જેઓ આજે આ ઉંમરે પણ એક સારું એવું અંગ્રેજી ભાષા બોલી શકે છે. એમની પરિસ્થિતિ ઘરની ખૂબ સામાન્ય હતી અને એમને શૈક્ષણિક તકો ઓછી હોવાથી ફક્ત 10 સુધીનો જ અભ્યાસ કરી ચૂક્યા. પરંતુ ગુજરાતી પરિવારમાં છે, ગુજરાતી ભાષા તો બોલે છે, પરંતુ અંગ્રેજી ભાષા પણ કડકડાટ અને સડસડાટ રીતે બોલી શકે છે. આ પાછળનું રહસ્ય તમને જણાવીને નવાઈ લાગશે કે જ્યારે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન હતા, ત્યારે અલગ અલગ મિટિંગોમાં કોકિલાબા પણ એમની સાથે જતા હતા. એવા સમય રહેતા કોકિલાબા પણ ધીમે ધીમે આ મિટિંગોમાં સાથે જતા, એટલે એમને પણ અંગ્રેજી આવડી ગયું. એમણે એવું પણ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, કદાચ આ વાત ખોટી ન હોય તો મુકેશ અંબાણીના બા કોકિલાબા અંબાણીએ એવું કહ્યું હતું કે આજે પણ શીખવાની કોઈ ઉંમર નથી હોતી. આ વાત પણ કદાચ સાચી છે અને શીખવાની કોઈ પણ ઉંમર ન હોય એનું ઉદાહરણ કોકિલાબાએ પૂરું પાડ્યું છે. આ વાત એક અહેવાલ મુજબની છે, પરંતુ અંબાણી પરિવારનું 100 વર્ષ જૂનું ઘર ગુજરાતમાં ચોરવાડમાં આવેલું છે, જે હવે ધીરુભાઈ અંબાણી મેમોરિયલ હાઉસ તરીકે ઓળખાય છે. કોકિલાબા એમને ત્યાં ખૂબ જ ખાસ અને રસપ્રદ વસ્તુઓ જોતા હતા. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં એ તો જણાવી દીધું કે કોકિલાબાનો જન્મ કેવી રીતે અને ક્યાં થયો હતો. આ સાથે જ વાત કરવામાં આવે તો કોકિલાબેન મુંબઈમાં રહેતા હતા, ત્યારે અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું હતું. એક શિક્ષક પાસેથી ક્લાસ લેતા હતા અને એમની પાસે એમના બાળકો પણ અંગ્રેજી શીખવા માટે ક્લાસ લેતા હતા. ધીરુભાઈ કોકિલાબેનને માત્ર 5 સ્ટાર હોટલોમાં લઈ જતા જ નહોતા, પરંતુ એમને ચીન, જાપાન, મેક્સિકો, ઇટાલી વગેરે દેશોનું ભોજન પણ ખવડાવતા. એમણે આ ફક્ત એમનું જ્ઞાન વધારવા માટે જ કર્યું હતું, પરંતુ સમય રહેતા આ તમામ વસ્તુ એને જીવનમાં ખૂબ ઉપયોગી થઈ. ત્યારે દોસ્તો, આજે ખૂબ લાઇમલાઇટની નજીક રહેનારો આ પરિવાર કે જે આજે વિશ્વમાં ચર્ચા પામે છે, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિના યાદીમાં સ્થાન પામેલા મુકેશ અંબાણી અને એમના બા કોકિલાબા અંબાણી વિશે આપનું શું કહેવું છે? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.